ચાલો મિત્રો, તો સૌપ્રથમ જે મિત્રો નવો હોય ચેનલને લાઇક શેર અને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં, જે ખેડૂત મિત્રો હોય. તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં મેન અગત્યનો અને ખાસ મહત્ત્વનો વિડીયો છે. તો મિત્રો ખાસ કરીને કે અત્યારે આપણે મગફળીમાં બીજું પિયત આપવામાં ખાસ કાળજી લેવી. તો બીજું પિયત કેદી આપવું મિત્રો, એની આપણે વાત કરશું. તો મિત્રો બીજું પિયત આપવાનું મેન મહત્ત્વ છે કે બીજું પિયત આપવાથી મગફળીનો ઉગાવો સારો રહેશે. તો કેટલા દિવસે આપવું એ ખાસ મહત્ત્વનું છે. તો મિત્રો ઉનાળુ મગફળી અને તલના વાવેતર અત્યારે ધમધોકાર ચાલુ થઈ રહ્યા છે. તો ચાલો મિત્રો સૌપ્રથમ તો આપણે આગળ વિડીયોમાં તમે બન્યા રહો અને પૂરેપૂરી તમને માહિતી આપણે આગળ આપવામાં આવશે. તો ચાલો વિડીયોમાં આગળ. હાલો, રામ રામ, સીતારામ, જય માતાજી તમામ યુટ્યુબ ફેમિલીના મિત્રો. તો કેમ છો બધા ખેડૂત મિત્રો? મજા છો? તો હું છું આપણો મિત્ર ભાવેશ અને આજે તારીખ થઈ છે 6/3/2025 મિત્રો. તો મિત્રો ખાસ કરીને આજે આપણે આ વિડીયોમાં વાત કરશું કે મગફળીમાં બીજું પિયત ક્યારે આપવું. તો મિત્રો બીજા પિયતની ખાસ કાળજી લેવી, કારણ કે જો બીજું પિયતમાં કાળજી લેવામાં નહીં આવે તો મગફળીના ઉગાવવામાં ખાસ આપણને થોડીક માઠી અસર દેખાશે. અને આજે આપણે મગફળી વાવી છે એ કેટલા દિવસની થઈ એની વાત કરશું. અને મિત્રો મગફળી અત્યારે હવે જનરલી ઘણા ખેડૂત મિત્રોએ જો વાવેતર કરવું હોય તો અત્યારે હવે છેલ્લી 10 તારીખ લગીનમાં કરી દેવું પડે, કારણ કે પછી એમાં પાછળ ચોમાસું આવી જાય એટલે મગફળી આપણે વરસાદ ભેગો થઈ જતો હોય છે. તો આપણે બીજું પિયત વહેલું આપવું કે મોડું આપવું અને કેટલા દિવસે આપવું એની ખાસ કરીને વાત કરશું. તો મિત્રો આપણે આ મગફળી વાવી છે 25 તારીખે કોરોના કરેલું છે અને આજે તારીખ થઈ છે 6. તો આજે 9મો દિવસ છે, 9મો 10મો દિવસ. તો આપણે આજે બીજું પિયત આમાં ચાલુ કર્યું છે, તમે જોઈ શકો છો. આ બાજુ આમાં બીજું પિયત આપી દીધું છે અને આ બાજુ કાયદેસર આપણે બીજું પિયત આપવાનું ચાલુ કરી દીધું છે અને આ બાજુ બાકી છે. મિત્રો બીજું પિયત કેટલા દિવસે, આ 9 થી 10 દિવસે ખાસ કરીને બીજું પિયત આપવું. તો બીજું પિયત વહેલું કેમનું આપવું એની ખાસ કરીને વાત કરશું મિત્રો. તો જે મગફળીનો જે આગળ ઉપર આપણે જે કૂટો નીકળતો હોય છે એ જો એકદમ થોડોક નીકળવો હોય, હજી જમીન બહાર ન નીકળવો હોય ને આપણે પિયત આપી દઈએ તો જે ઉપર જે માટીનું વજન હોય એ આપણે પાણી આવે એટલે માટી ઓગળી જતી હોય છે અને એકદમ માથે મગફળી માથે આવી જતી હોય છે અને મગફળીને દબી જતી હોય છે મિત્રો. તો મગફળીમાં હંમેશા બીજું પિયત થોડુંક મોડું જ આપવું 9 થી 10 દિવસે, જેથી કરીને ઉગાવામાં સારામાં સારું આપણને રાહત રહેતી હોય છે. જેથી કરીને મગફળી કમ્પ્લીટ 90 થી 95% ઉગી જાય પછી જ બીજું પિયત આપવું, તો જેથી કરીને ઉગાવો સારો રહેતો હોય છે. તો હું તમને આગળ આ બાજુ દેખાડીશ મિત્રો મગફળી આપણે કેટલી ઉગી ગયેલી છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે મગફળી પણ હવે લગભગ 95% મગફળી ઉગી જાય છે, તમે જોઈ શકો છો. તો મિત્રો આમ એક જ પિયત આપેલું છે અને 95% મગફળી ઉગી જાય છે. તો મિત્રો હું કઈ રીતની વાત કરું છું કે આ રીતનું આ જો પોપડું ઉકળેલું હોય તો મગફળીનો કૂટો જો મગફળીનું પોપડું ઊંચું થયેલું હોય તો આ રીતની આ માટી આખી હોય માથે અને પાણી આવે એટલે માટી ઓગળી જતી હોય છે. ઓગળી જાય એટલે મગફળીના દાણા માથે જે કૂટો હોય એની માથે વજન આવતું હોય છે અને વજન આવે એટલે એકદમ કૂટો મગફળીનો ભાંગી જતો હોય છે, જો તમે જોઈ શકો છો. તો એકદમ કૂટો માથે વજન આવવાથી માટીનો કૂટો ભાંગી જાય છે અને મગફળી ઉગે આપણે ઉગી જાય પણ 10 થી 15% મગફળીનો ઉગાવો ઓછો મિત્રો આવતો હોય છે. કારણ કે જે અમુક ટકા અંદર જે મગફળી હોય આ રીતની એની માથે પાણી આવવાથી અને મગફળી માટીનું વજન માથે આવવાથી અને કૂટા માથે જે મગફળીનો કૂટો બહાર નીકળતો હોય એની માથે વજન આવવાથી કૂટો ભાંગી જતો હોય છે અથવા ધબળી જતો હોય છે, બેસી જતો હોય છે. તો મિત્રો આ રીતની મગફળી ઉગી જશે અને આજે 9મો દિવસ છે અને આપણે બીજું પિયત અને ચાલુ કર્યું છે, તમે જોઈ શકો છો. અને આ બાજુ પાણી ચાલુ છે, તમે જોઈ શકો છો. તો મિત્રો આ રીતની મગફળી બીજું પિયત આપો એટલે 2 દિવસમાં કમ્પ્લીટ મગફળી દેખાશે, તમે જોઈ શકો છો. કે આ મગફળી આસી ન દેખાય, આસી કહેવાય નહીં અને એકદમ માપની છે. અને આપણે મિત્રો 17 દાંતે વાવેતર કરેલું છે એટલે કે છૂટો એકદમ છોડવો પડે એટલે જે ખોખાની ફરતે બેહવાની જગ્યા હોય એ ફરતી કોઈ વધારે જગ્યા હોવાથી અને એકદમ મગફળી વધારે બેહતી હોય છે. અને આ 17 સાહે આપણે વાવેતર કરેલું છે. આપણે નકર 9 થી 10 સાહે વાવેતર કરતા હોય છે. મિત્રો આ મગફળી આપણે વીઘે વાવેલી છે 38 કિલો 39 કિલો જેવી વાવેલી છે, આમાં વીઘે 39 કિલો મિત્રો. તો મિત્રો ખાસ બીજા પિયતમાં કાળજી રાખવી, 9 થી 10 દિવસે બીજું પિયત આપવું મિત્રો. તો મિત્રો આવા જ અવનવો વિડીયો જોવા માટે અમારી કિશન મિત્રો લીલાપુર ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. તો બસ આજે આ વિડીયોમાં એટલું જ.